રાજકોટમાં કિન્નરો વચ્ચે આંતરિક વિખવાદને લઈને કિન્નર નિકિતાનું નિવેદન સામે આવ્યું। ગઈકાલે 10 કિન્નરોએ નિકિતાના ત્રાસથી આપઘાત કર્યો હોવાના આક્ષેપ મીરા નામના કિન્નરે કર્યા છે। ત્યારે નિકિતાએ જણાવ્યું હતું કે આ આક્ષેપો ખોટા છે। મીરા અને તેનો બોયફ્રેન્ડ મિહિર કિન્નરોના પૈસા વાપરે છે। કિન્નરોના પૈસાથી જ મોજ મજા કરે છે, જેનો મેં વિરોધ કર્યો હતો। મેં વિરોધ કરતા મારી સાથે મારકૂટ કરી હતી। આજે રાજકોટમાં મોટા ભાગે રસ્તા ઉપર જે પૈસા માંગે છે તે બધા ડુપ્લિકેટ કિન્નરો છે। આ તમામ કિન્નરોના મેડિકલ તપાસ થવી જોઈએ। ત્યારે મીરા તેની ટોળકી દ્વારા વારંવાર રાજકોટમાં ત્રાસ ફેલાવવામાં આવે છે। હું પોલીસને અપીલ કરું છું કે આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને રાજકોટની જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આવા નકલી કિન્નરોને પૈસા આપવાનું બંધ કરે। મારું નામ નિકિતા માસી છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભીમ, અસ્સલામ વાલેકુમ, નમસ્કાર ગુજરાત। મારી રજૂઆત એટલી જ છે કે હું હર્ષ સંઘવી સાહેબ, નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ અને મારા રાજકોટના સીપી સાહેબને બધાને એટલી જ જાણ કરવા માંગુ છું કે આજે હું સત્યના માર્ગ ઉપર ચાલુ છું એટલે એકલી છું અને એ લોકો ખોટા માર્ગ ઉપર ચાલે છે એટલે એ લોકોનું ઝુંડ છે। પહેલું તો મારું કહેવું ઈ જ છે કે રાજકોટમાં રોડ રસ્તાઓ ઉપર જેટલા કિન્નરો માંગે છે ને એનું મેડિકલ રિપોર્ટ કરવામાં આવે કે બાયડી છોકરાઓ વાળા છે। હું તમારી સાથે ચાલીને ભેગી જ આવીશ કે બાયડી છોકરાઓ કેટલાને છે ને કેટલા ડુપ્લિકેટો છે। અને બીજો આક્ષેપ એને મારી ઉપર એવો કર્યો છે કે નિકિતા માસી 25-25, 30-30 હજાર માંગે છે। તમે એકલતામાં ક્યાંય માંગ્યું નતું, જયારે અમે સાથે હતા ત્યારે માંગતા હતા ત્યારે એ પૈસા લેતી જ હતી। અને અમે મારું કેવું એટલું કે અમે એને માંગીને દેતા હતા તો મેં એને એટલું કીધું કે ગુરુ તમે આ તમારો જે લવર રાખ્યો છે, કાલે એને જે દીકરો દર્શાવ્યો મિહિરને, એ કોઈ દીકરો નથી। એની ઇન્સ્ટા આઈડી ચેક કરીને જોઈ લેવાનું, એની સાસુમાના, એની નણંદના બધા વિડીયો પ્રૂફ છે જ કે ગુરુ તમે અમે આટલું માંગીને દઈ છીએ તો તમે સોનાનો દાણોય ના પહેરાવો। તો કે મારો મિહિર પહેલા પછી તું। બસ આ વસ્તુથી મને નારાજગી થઈ એટલે મેં એને કીધું કે તમે તમારી રીતે। રાજકોટની પબ્લિક પાસેથી પૈસા માંગીને એ મઢમાં આપતી નથી, મઢમાં રહેતી નથી। એ અલગ જગ્યાએ બંગલા બનાવીને રહે છે, એના લવરને 1-1 કિલો સોનું પહેરાવે છે, ફોર્ચ્યુનર, થાર એવી ગાડીઓ લઈ અને શોખ મોજ કરે છે। રાજકોટની જનતાને નમ્ર અપીલ છે કે આવા લોકોને પૈસા આપવાનું બંધ કરો। લગ્ન પ્રસંગ હોય તો 1100-500 રૂપિયા આપો, દીકરીના લગ્ન હોય તો રૂપિયો ના આપતા। અને એને બીજા આક્ષેપ એવા કર્યા છે કે નિકિતા માસીના ત્રાસથી મારા 10 કિન્નરોએ ફિનાઇલ પીધું, પણ એવું નથી। મારી પાસે પ્રૂફ છે કે મને 30 જણા દ્વારા રહેમીથી માર મારવામાં આવ્યો। હું બેભાન હાલતમાં હતી તો મારા સોનાની, મારા રૂપિયાની, મારા મોબાઈલની એને લૂંટ કરેલી છે। અને મને કાલે એ લોકોએ ઓબ્જેક્શન ઉઠાવ્યો તો આથી 5 દિવસ પહેલા મીરા અને મિહિર માફી માંગે છે, સમાધાનનું કે છે, એવા પણ વિડીયો છે મારી પાસે। એ હું હમણાં તમને આપીશ, તમે પ્રૂફ તરીકે જાહેર કરજો। અને બીજી વાત એવી છે કે એમ કે છે અનુસૂચિત જાતિથી એ વિરોધ કરે છે, તો હું સત્ય સનાતન ધર્મને માનવા વાળું વ્યક્તિ છું। જ્યારે મેં દવા પીધી આના ત્રાસથી ત્યારે મારી સાથે બધા જ કાસ્ટના ઉભા હતા। જો એ મારી ઉપર એવા આક્ષેપ લગાવે છે તો હું એના જેવા પ્રૂફ દઉં છું। એક એવો મને ઓડિયો દે કે મેં અનુસૂચિત જાતિ વિશે કાંઈ બોલી હોય, ખોટી રીતના આ અનુસૂચિત જાતિને ઉશ્કેરવા માંગે છે। પણ આ કાસ્ટના લોકોને પણ હું એટલું જ કહું છું કે જો મારો વિડીયો કે ઓડિયો એ આટલો પ્રૂફનો વાયરલ કરે તો મારી ઉપર તમે જે સજા દેશો એ મને મંજૂર છે। બાકી એને આ કાસ્ટ વિશે આવું ઉશ્કેરવાના ધંધા કર્યા છે એની સજા એને જરૂર મળવી જોઈએ। રોડ ઉપર જેટલા માંગે છે એ બધા ડુપ્લિકેટ છે ને એની ભેગા છે અત્યારે રાષ્ટ્રીય શાળાએ રાત્રે પથ્થરમારો થયો તો વકીલો ઉપર, તાલીઓ પાડીને બનાવ બન્યો તો રાષ્ટ્રીય શાળા ઉપર। એ બધા અત્યારે ડુપ્લિકેટો સાડી પહેરીને એની ભેગા માંગે છે, જેમાં એક કલ્પિતા માસી કરીને એને દર્શાવ્યું છે એ પણ ડુપ્લિકેટ છે, કાલે ફિનાઇલ પીધું। અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની તમે હિસ્ટ્રી કઢાવો કે મીરા ઉપર કાંઈ પણ થાય એટલે એની ટોળકી દ્વારા બધા ઉપર હુમલો કરવામાં આવે છે। મેં દવા પીધી તો મને દબાવવા ને મને બીવડાવવા એ લોકોએ દવા પી અને મારી ઉપર કેસ ખોટા કર્યા। એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હિસ્ટ્રી ખોલો। એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર રોડ બંધ કરીને ફિનાઇલ પીને પોલીસ ઉપર એને આક્ષેપો લગાવેલા છે। થોડાક દિવસ પહેલા સાંગળવા ચોક ખાતે નિર્દોષ ટ્રાફિક પોલીસ વાળાને બેરહેમીથી મારે મિહિર, મીરા અને એના ટોળકી દ્વારા મારવામાં આવ્યો છે। એ મારી ટોળકીનું હું એક શક્તિ ગરબી મંડળ ચલાવું છું, સારા ધાર્મિક કામ કરું છું, તો એને મારા દીકરાઓના નામ લીધા કે છગનભાઈ, રાહુલભાઈ, આ બધા કે આની ટોળકી છે ને જેને તેને મારે છે। પણ એક એવું મારું પ્રૂફ બતાવો કે હું કોને મારું છું। તારી ટોળકીએ તો પોલીસ ઉપર પણ બેરહેમથી કર્યું છે।
પોલીસ આપણો સેવા કરે છે, આપણી રક્ષા કરે છે. આપણે એને સાથ ના આપીએ તો કાંઈ નહીં, પણ આપણે એની સાથે ઊભું રહેવું પડે. એ પણ એમના બાયડી છોકરા વાળા હોય છે, એ પણ એમની હિંમત રાખી અને સમાજની લાપરવાહી કરે છે. તો પોલીસનો આપણે સાથ સપોર્ટ આપવો જોઈએ. પોલીસ ઉપર આપણે હુમલો ના કરાય. અત્યારે હું એક જ છું અને એની ભેગા છે બધા, એનાથી દબાઈ છે. અને હું સાચી છું એટલે મને બીક નથી. મને ભગવાન અને અલ્લાહ ઉપર વિશ્વાસ છે કે હું સાચી છું અને મારી પાસે 1000 શબ્દ નીકળશે તો 1000 શબ્દના પ્રૂફ નીકળશે. મારી માંગણી એટલી છે કે હું રાજકોટમાં જ મારી જન્મભૂમિ છે, હું એટલો જ ન્યાય અપાવું છું કે મને પણ સજા થવી જોઈએ. મારો વાંક હોય તો એને કડકમાં કડક સજા અપાવો, મને ન્યાય અપાવો. અને હું પહેલા તો દેશદ્રોહીનો ગુનો નોંધીશ. મને કે તમે મારા ચેલાઓ મારા વિરોધ થાવ છો ને, હું બીજા કિન્નરોને રાજકોટ વેચી દઈશ, જેથી તમે રાજકોટ માંગી ના શકો. તો રાજકોટના કોઈ કિન્નરો એવા માલિક નથી હોતા કે રાજકોટ બીજા કિન્નરોને વેચી શકે. વિવાદ આખો ચાલુ ક્યાંથી થયો કે રોજના લાખ રૂપિયા માંગ્યા હોય તો 50,000 મીરાને આપવાના, 50,000 માંથી 30 જણાનો ભાગ અને બે ભાગ બીજા મીરાના 32 ભાગ. અમારે 1,000-1,200 રૂપિયા લઈને જવાનું. કોઈ જજમાન સારા હોય, કોઈ ખરાબ હોય, અમને સારું બોલે ખરાબ બોલે અમે સાંભળીએ અને એનો મિહિર ઈ રૂપિયાથી જલસા કરે. તો હું રાજકોટની જનતાને કહું છું કે તમે તમારા દીકરાને પૈસા નથી વપરાવતા અને કિન્નરોને આપો છો, તો કિન્નરો આવા ખરાબ જલસા કરે છે. તમે એની આઈડી ચેક કરો, ઇન્કમ ટેક્સની રેડ પડાવો, ઊંડાણ પૂર્વકથી બધી તપાસ કરો. 2 નંબરનો રૂપિયો, 2 નંબરનું સોનું બધું જ એના ઘરમાંથી નીકળશે. પણ આ રાજકોટની જનતાને લૂંટીને, હું એવું નથી કહેતી કે 2 નંબરનો ધંધો કરે છે, નહીં. રાજકોટની જનતાને લૂંટીને, પહેલી વાત તો એ કે કિન્નરોને બધાય ભગવાન માને છે, કિન્નરોને કોઈ દી ભાયડા નથી હોતા. ઈ એમ કે છે મિહિર મારો દીકરો છે, મેં નાનેથી મોટો કર્યો. તો 2 વર્ષ પહેલા બીજો હતો, એ પણ તારો દીકરો હતો 2 વર્ષ. અને દીકરો છે તો દીકરો માં દીકરાનો પબ્લિક કોઈ આંધળી નથી. પબ્લિક જાણે માં દીકરા કોને કહેવાય. ઇન્સ્ટા આઈડી તમે ચેક કરો કે એનો દીકરો છે કે એનો ભાયડો છે. કિન્નર અખાડાનો નિયમ એવો હોય છે કે 25% ગાયોનું દાન કરો, 25% ધર્મના કાઢો, 25% ગઈઢા બુજુર્ગોના કાઢો. પણ આ તો 50% એના લવરના કાઢે, 25% કિન્નરોના કાઢે, 25% એના શોખ મોજ કરે. તમે ખાલી એની આઈડી ચેક કરો એટલે ખબર પડી જશે કે રાજકોટની જનતા પાસે કિલો સોનું નહીં હોય, પણ આની પાસે સોનું નીકળે છે. મિહિરની ને એની મુલાકાત 2 વર્ષથી થઈ છે. એને દર 2 વર્ષે 1.5 વર્ષે ભાઈડો બદલી જ જાય છે. હા, બોયફ્રેન્ડ બનાવે. અને મારી અત્યારે જીવને એટલું જોખમ છે કે ક્યારે મારી ઉપર હુમલો થઈ શકે ને એનું મને કોઈ નક્કી નથી. અને જો મને આટલો જ ત્રાસ આપશે અને આટલી જ મને હેરાન કરશે તો હું કોઈ પણ રીતે મારું જીવન ટૂંકાવી. ડુપ્લિકેટની સંખ્યા રાજકોટમાં 150 થી 200 જણાની છે. માધાપર ચોકડી, બેડી ચોકડી, કાળીપાટ ચોકડી, સાત હનુમાન ચોકડી. તમે એક કિન્નરને ચેક કરો છો. હું ખોટી નીકળું તો મને સજા દેજો. બાકી ઈ કિન્નરો નથી અને બાયડી છોકરા પણ છે. કાર્યવાહી કાંઈ નહીં. પોલીસ ભાઈઓ મારા જાગે અને જે કિન્નરો માંગે છે ત્યાં જાય, એ લોકોને ચેકઅપ કરે, એ લોકોનો મેડિકલ ચેકઅપ કરે. પહેલી વાત તો એ કે કિન્નરને કોઈ જેન્ટ્સ જેવું હોતું નથી. અને ચલો જેન્ટ્સ જેવું હોય તો એની વિધિ કરવાની બાકી હોય, પણ જેટલા જેન્ટ્સ ખરેખર છે બાયડી છોકરા હોવા છતાં મોઢે જેણે બાંધ્યું હોય છે ને, આટલી દાઢી હોય છે ને એટલે મોઢે બાંધ્યું હોય છે. મારી વિનંતી એટલી છે કે બસ પૈસા આપવાનું ખોટી રીતે બંધ કરો અને મને ન્યાય આપો. મારા પણ બાપનું ગામ છે. મને નાનો એવો કટકો આપો કે હું મારું જીવન ગુજારી શકું. હું દર વર્ષે માતાજીનો માંડવો 40 છોકરીઓ વગર ફીએ ગરબી કરાવું છું. અને હજી 3જા મહિનામાં હું 5 દીકરીઓના સમૂહ લગ્ન પણ કરવા જઈ રહી છું. ટાર્ગેટ એમાં કોઈ હોતો નથી. આપણે જાણે કે લાખ રૂપિયા માંગ્યો હોય તો 50,000 એને આપી જ દેવાના. હા, સાચા કિન્નરોની ઓળખ કાંઈ આ જમાનામાં એવું કાંઈ રહ્યું જ નથી કે ઓળખ કિન્નરો બતાવી શકે. પબ્લિક પહેલાના સમયમાં તો એવું હતું કે લાઈટ ના હોય ને કિન્નર એમ કે પંખો ચાલુ થાય તો એ થઈ જાય. અત્યારે ભાઈડાઓ કરવાના શોખ છે એટલે સત બધું વયું ગયું છે. અને મારી પાસે બધા પ્રૂફ છે કે 5 દિવસ પહેલા મિહિર અને મીરા બંને સમાધાન માટે કોલ કર્યો. મેં વિડિયા ઉતારેલા છે, પ્રૂફ છે. માફી માંગે છે કે તને લખાણ કરી દઉં, મોઢામાં ચંપલ લઈને માફી માંગુ,
મારે તારી જરૂર છે અને મેં જો એ વસ્તુની સમાધાન કરવાની ના પાડી ને એટલે એની મારી માથે આવા ખોટા આક્ષેપો કર્યા છે. બરોબર, એ પ્રૂફ પણ હું અત્યારે જાહેર કરીશ જ.